डेली करंट न्यूज़ में आज आपणो विषय है आंतरराष्ट्रीय बुकर पुरस्कार 2025। हाल में कन्नड़ भाषा की लेखिका बानु मुस्ताक ने तेमनी लघुकथा संकलन हार्टलेम માટે आंतरराष्ट्रीय बुकर पुरस्कारથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પુરસ્કાર વૈશ્વિક સાહિત્યમાં ઉત્કૃષ્ટતાના પ્રમાણ તરીકે આપવામાં આવે છે અને તેને સાહિત્ય ક્ષેત્રનું એક મહત્વપૂર્ણ સન્માન માનવામાં આવે છે। બાનુ મુસ્તાકનું આ કૃતિકાવ્ય પ્રથમવાર કન્નડ ભાષામાં લખાયેલો લઘુકથા સંકલન છે, જેને અંગ્રેજી ભાષામાં અનુવાદ દીપા ભટ્ટીએ કર્યું છે। बानु मुस्ताक कन्नड़ भाषा एक प्रख्यात लेखिका और कवयित्री है। तेमनो जन्म कर्नाटकना एक नानकड़ा मुस्लिम विस्तारवाळा गाममां थयो हतो। तेमणे साहित्यनी विविध शैलीओं में उत्तम योगदान आप्युं छे, जेमां खास करीने लघुकथाओं और कवितानो समावेश थाय छे। तेमनुं लखाण सामाजिक, सांस्कृतिक और मानवीय संवेदनाओं खूब ज बारीकाईथी व्यक्त करे छे। बानु मुस्ताकनी भाषा परनी पकड़ और भावनात्मक अभिव्यक्ति तेमने प्रांतीय तेमज राष्ट्रीय साहित्य में विशिष्ट स्थान अपावे छे। हार्टलेम में 1990 થી 2023 સુધીના 3 દાયકાઓ દરમિયાન મુસ્તાક દ્વારા લખાયેલી 12 લઘુકથાઓનો સમાવેશ થાય છે। આ કથા સંગ્રહ દક્ષિણ ભારતમાં રહેતી મુસ્લિમ મહિલાઓના સંઘર્ષોને ખૂબ જ સ્પર્શક તરીકે દર્શાવે છે। આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર માત્ર બાનુ મુસ્તાક માટે જ નહીં, પણ કન્નડ ભાષામાં ભારતીય પ્રાંતીય ભાષાઓ માટે પણ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે। નોંધનીય છે કે બાનુ મુસ્તાક પહેલાં આ પુરસ્કાર 2022માં ભારતીય લેખિકા ગીતાંજલિ સરી અનુવાદક ડેજી રોકવેલને મળ્યો હતો, જેને તેમણે પ્રથમ હિન્દી નવલકથા ટોમ્બ ઓફ સેન્ડ માટે જીત્યો હતો। ચાલો હવે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિશે જાણીએ। આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર વિશ્વનો એક પ્રતિષ્ઠિત સાહિત્યિક સન્માન છે, જે દર વર્ષે એવી સાહિત્યિક કૃતિઓને આપવામાં આવે છે જે અંગ્રેજી ભાષામાં લખાયેલી હોય અથવા અન્ય ભાષાઓમાંથી અંગ્રેજીમાં અનુવાદિત હોય। આ પુરસ્કાર 2005માં સ્થાપિત કરવામાં આવ્યો હતો। તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ સાહિત્યને પ્રોત્સાહન આપવાનું અને વિવિધ દેશોની ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યતાને સન્માન આપવાનું છે। આ પુરસ્કાર જીતવો લેખકો માટે ખૂબ જ મોટું ગૌરવ માનવામાં આવે છે, કારણ કે તે તેમને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે। આ પુરસ્કારમાં 50,000 પાઉન્ડની રોકડ રકમ આપવામાં આવે છે, જેને લેખક અને અનુવાદક વચ્ચે સમરૂપ વહેંચવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025ના સંદર્ભમાં નીચે આપેલા નિવેદનો પર વિચાર કરો। નિવેદન 1, આ પુરસ્કાર કન્નડ ભાષાની લેખિકા બાનુ મુસ્તાકને આપવામાં આવ્યો છે। નિવેદન 2, તેમને આ પુરસ્કાર લઘુકથા સંકલન હાર્ટલેમ માટે આપવામાં આવ્યો છે। ઉપરોક્તમાંથી કયું કે કયા નિવેદન સાચા છે? વિકલ્પ A માત્ર 1, વિકલ્પ B માત્ર 2, વિકલ્પ C 1 અને 2 બંને, વિકલ્પ D ન તો 1 અને ન તો 2। આ પ્રશ્નોનો જવાબ જરૂરથી કોમેન્ટ બોક્સમાં આપો। આજ માટે બસ આટલું જ। મિત્રો, તમારી પરીક્ષાની તૈયારીને વધુ સરળ બનાવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારી સફળતા એ જ અમારી પ્રેરણા છે। આવતા વિડીયોમાં મળીએ। ધન્યવાદ।